તો કેમ છો મારા કલેજાઓ બધાને જય રામાપીર ને જય માતાજી। તો આજે અમે જાવી હી ચોટીલા થી રામદેવ હજી એને અહીંથી એને રામદેવરા 328 કિલોમીટર બાકી છે એટલે હજી લગભગ 5 થી 5.5 કલાક ને પૂગતા થઈ ગયું છે જાંબેશ્વર રેસ્ટોરન્ટમાં જે આપડા રાજસ્થાનમાં આવેલી છે। આપણો બે તો હોય જ તે કોફી હારી આયા જોઈ લ્યો। આ શેનો ધોળો બેરવા દાદા હાલો ઉતરો ફાઇનલી ચોટીલા હવે પૂગી ગયા હી જો તો કેમ છો મારા કલેજાઓ બધાને જય રામાપીર ને જય માતાજી। તો આજે અમે જાવી હી ચોટીલા થી રામદેવરા રામાપીરના દર્શન કરવા અને અહીંયા અમને હે ને ભાજપના કાર્યકર્તા લઈ જવાના છે બધાને પ્રેમમાં લગભગ 300 થી વધારે પબ્લિક છે। હવે હે ને તમને ત્યાં રામદેવરા જઈશ જો વચ્ચે એવું કંઈક લાગશે તો હું વિડીયોમાં તમને દેખાડીશ બાકી તમને સીધા રામાપીરના દર્શન કરાવીશ। તો જય રામાપીર। મારી દીધું છે અને 1 નંબરનું બેનર છે એવી ટોટલ 4 બસો છે 4 બસોમાં અલગ અલગ બેનર મારવાનું છે એટલે એક તો આપણે મારી દીધું બીજા કોકને કદાચ કહીશે દેખાડવા નામ હજી વાહ છે પણ આવવાની પેલા ચડીને બેસી જા ન્યા હાલો નાસ્તો કરવા હજી નથી હમણાં આવું છે ભાઈ તું અંદર કરી જા ને कृष्णा होटल है ना त्यार ब्रेक पड़ो है हजी है ने रामदेवरा 328 किलोमीटर बाकी है એટલે હજી લગભગ 5 થી 5.5 કલાક ને પૂગતા થઈ જશે એટલે આ એક બ્રેક પાડી દીધો છે।
આંબેશ્વર રેસ્ટોરન્ટમાં ઊભી રાખી છે અને આ હોટલ રહીને ઈ રાજસ્થાનમાં જ આવેલી છે અને આપણે હે ને હજી અહીંથી હે ને 140 કિલોમીટર બાકી છે રામદેવરા. એટલે હે ને રામદેવરા જઈને પછી તમને દર્શન કરાવશો રામાપીરના. જવાનું જ છે હવે. ટમેટાનો લીધો બધાય. મારો ધંધો ને. કરો પાર્ટી જાઓ. હાય ગાઈસ. ભજીયા તો અહીંયા રામદેવરા પૂગી ગયા હી. અહીંયા રામદેવરા પૂગી ગયા હી ને જો બસ રહીને ઈ બધી પાર્કિંગમાં મૂકી દીધી. અહીંયા અંધારાની તમને દેખાય છે નહીં હરકી. આઈસર ને બસ ને એ બધું પાર્કિંગમાં મૂકી દીધું છે અને આપણા એના ઘણા બધા મિત્રો જો અહીંયા ઊભા છે બાર. અહીંયા હે ને બધા બહાર ઊભા છે અને આપણે હે ને અહીંયા ધર્મશાળા રાખી છે અંદર. નામ છે શ્રી ગોગાજી ધર્મશાળા અને એ રામદેવરામાં. એટલે જો હું તમને અંદરનું દેખાડું. ઘણા બધા હે ને જો અહીંયા પાર્કિંગમાં ઊભા છે. જો અહીંયા બધા હે, અહીંયા બધાની હોવાની તૈયારી હાલે છે અને આ ગોગાજી ધર્મશાળા છે. અહીંથી હે ને સવારે નાહી ધોઈને પછી હે ને રામાપીરના મંદિરે દર્શન કરવા જવાનું છે. એટલે હવે હે ને સવારે નાહી ધોઈને પછી પાછો બ્લોગમાં આવીશ. વગર તો આપણો બેટ બધો હોય જ તે. સવાર પડી ગઈ છે અને વાગી ગયા છે 5. એટલે અમે હે ને અહીંયા જો આ જગ્યાએ હે ને નાવા આવતા રહ્યા હતા કારણ કે ત્યાં હે ને ઘણું બધું પબ્લિક હતું એટલે વારો આવે કે ન આવે એટલે અમે અહીંયા નાવા આવતા રહ્યા હતા અને બધા જો હવે હે ને લગભગ મંદિરે હે ને આરતી બાજુ હે ને જો બધા જવા માંડ્યા છે. બધા જો ધીમે ધીમે હાયલા આવે છે. બધા હે ને આરતી બાજુ જવા માંડ્યા છે અને અમારા હે ને ભાઈબંધ દોસ્તાર ને બધા હે ને વસ્તુ મૂકવા ગયા એ લોકો આવે એટલે આપણે રામાપીરના મંદિરે હાલતા થઈ જવી. જો આ બધા આવી ગયા છે અમારા ધરમસિંહભાઈ ની, આ તુષારભાઈ, જયભાઈ અને વાય હે ને અમારી ટુકડી જો હાલી આવે છે બધી. હવે હે ને ધીમે ધીમે હે ને રામાપીરના મંદિર તરફ હાલતા થાય. હા કાઈ વાંધો નહીં મુકા. જો આ અમારા શક્તિભાઈ મને બ્લોગમાં નો લેતા. ત્યાં જઈને રામાપીરના દર્શન કરાવું. અને જો આવી ગયા છે મંદિરે. મંદિરની અંદર હે ને અમે જો મોટી જબરી લાઈન છે. લાઈનમાં હવે લગભગ ઊભું રહેવું પડશે એટલે લાઈનમાં ઊભા રહી જવી. આ બધા હારે જ છે. હાલો